ભરૂચ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે। ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આજ રોજ જિલ્લામાં આવેલ 7 જિલ્લા પંચાયત અને આશરે 30 તાલુકા પંચાયત બેઠકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું। પ્રથમ દિવસે અંદાજે 120 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ સુવિધા કેન્દ્રનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા મતદારોને સરળ અને પારદર્શક રીતે મતદાન કરવાની સુવિધા પૂરી પાડવાનો છે। સંબંધિત મતદારોને નિયત સમય મર્યાદામાં હાજર રહી મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ આયોજન ભરૂચ જિલ્લા પંચાયત मतदार विभाग द्वारा કરવામાં આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।